અરે ચાકન થડ્યો આ જાબડો અમુક ઓય એઠા તર ઠા ના ખાઈ જાઓ ના ના લા ભાઈ એમ કહો હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગની અંદર ને ગાઈસ આજની બ્લોગની સ્ટાર્ટિંગ તો આપણે રેન્ટેડ ગામમાં જ કરીએ કેમ કે ગાઈસ આપણે રહ્યું ને આ એકન 3 થી 4 મહિના તો હવે આપણે આ એકન આવતા રહે રણમાંથી અને રહ્યું ને આપણે છેટ 4 મહિના પછી આપણે છેટ જવાનું થશે રણની અંદર અને અત્યારે તો ગાઈસ આપણે વ્લોગ શેના વિશે આવશે કેમ કે મારે ડેલી લાઈફ આવશે અને રણની અંદર તો મેં તમને કહું છું આ મારે કેટલા વ્લોગ બનાવવાનું થશે ખબર 100 થી પણ ઉપર મારે વ્લોગ આ એક શૂટિંગ કરવાનું થશે અને ગાઈસ અત્યારમાં મારે પહેલું શું કામ છે ખબર છે જે આપણે ઇંગલો ને ટોટલિંગ આપણે ઘરમાં મૂકવાની છે એટલે કિરણ બોને આપણે કામે લગાડી દીધા છે मैं एकदम पेला नहीं आने व्लॉग शूटिंग करो और किरण बनजो हेलो चलो तो गाइस तो कहीं इंगल हराई दो पेला अत्યારે तो मारा जोड़े एक ज इंगल है ये लो आ ले जो ले ओल बाजू अत्યારે ओल बाजू પપ્પા એમ થશે તું છે મેકેદાર ના આવ્યો ये तो पप्पा के ओले होती આવે બરાબર એમ કા ગાઈસ ને એટલી બધી ઇંગલો રહી નહીં આપણે કિરણ બોન ની ચાર ને હારતા હતા અત્યારે તો ખાલી જો કેટલી માન 4-5 રહી રહું આવું मुक्ता हूँ ठेठाल दे तो जाओ साकन मुकवानी लो अंदर ले जाओ ना अंदर नहीं लाना वो ले जाओ अंदर लो ले मने अंदर आप बनी ना पाड़े है एक इंगल ओले नहीं एक इंगल અરે પણ લાગે દે તો મારી જોડે લીધી શું કરવા ना ये तो लिया जा અરે ભાઈ મોટા તો લે લીધી તો बाबा ने નહીં લાવું मुझे नहीं लाभ जा નહીં લાવી જા તને ખબર જાવ હે તો યાર બી લાવશું एड बी ले યાર यार से तो पकड़ दे આતે હું પકડીને આતે તો પકડજે हरदी भी पकड़ी यार जो हाथ आपने वो पकड़ी એટલે નહીં મારો બધું હે મારો ઘણો વજન લેવાનો ना तो वो वजन नहीं पकड़ो આને શું કરવા સડાય ઉપર હું જામડો બાંધજો હક્કા મારે સડવું હે મને ખબર તું બહાર ખાવા સડ્યો બહાર ખાવા નહીં જરિયો ભાઈ આ બહાર ખાવા એવા તને વતા છે પપ્પા હું સડું લે આ તો સબસ્ક્રાઇબર હે સાહિલ હે મિહોલ આ મિહોલ હે આ સબસ્ક્રાઇબર હે ને ઓ આપણા સબસ્ક્રાઇબર આવો આવો સબસ્ક્રાઇબર કેમ છો અને આ સાયકલ નવી લીધી શું ના ના તો દે એવું એમ સ્માઈલ સ્માઈલ થોડી સી हाल जावा दे ये नहीं यार काचा पत्ता ना चैलेंज શું કરવાનું खाई की कौन यार लगा दे तोड़ नहीं पतला नहीं तोड़वानो अरे चाकन थड़ियो આ જામડો અમુક क्या तो था क्या ના પડી क्या ओ टोपी वाले भैया नीचा उतर नीचा साहिल टोपी वाले भैया हिंदी बोल जो हिंदी ओय एठा तर ठा अभी लगेगा ना तो मारेंगे हाँ लगेगा तो मारेगा सुनो हेलो आप हिंदी में बटेटे को क्या बोलते हैं बटाटा नहीं आलू આટલો બધો એમ કહો તો ફાઇનલી ગાઈસ તો હવે આપણે એનું બધું કામ પતાવી દીધું અત્યાર સુધી તો એને આપણે 10 વાગવા આવ્યા 3 કામ આપણે પતાવી એક ઇંગલનું એક લાકડાનું અને એક જાંબુડાનું એક અંગ 3 કામ પતાવ્યું એટલે એમ કઈ જોયું ઓલું વર્તાર્યું મેં ઠેઠ ઉપર ચડ્યો અને બાંધ્યું એટલે એમ કે આમ નમેલા ના રહે અને જે પણ લોકો આવતા ને તે શું કરતા ખબર હે જાંબુડાનું આમ પત્તું ભાર્યું તોડ્યું આજના કંઈ બધા એક જાંબુડાનું પત્તા તોડતા તો મેન પપ્પાએ વિચાર્યું કે આર્યો જાંબુડો થોડુંક ઉપર બાંધી જો આટલું ઉપર બાંધ્યો એટલે પાયર્યો ને બીજું અમે શું કામ કર્યું તો ખબર જે આ ઇંગલો ને ઠેઠ અમે ચા ગોઠ્યું ખબર બાય આમ જો ઠેઠ ચઈ પાછળ મૂકી દીધી અને હવે કેવું મસ્તીકાનું કલ લાગે હો તો ભાઈ હવે તો જો ને અમે જઈએ હી ગામમાં અને કોણ કોણ જઈએ ખબર હે અમે હું અને સાહેબ ભાઈ જઈએ નહીં અને ચા જઈએ ખબર હે અમે ખાવા માટે જઈએ હી કંઈક ઠંડુ તાર મમ્મી કીધું કે રોટલા અહીંયા બનાવે હે શું કીધું એમ કીધું કે આ રોટલા અહીંયા બનાવે અમારે ઓછા કરજો કે શાક ને બી એમ કીધું ને હા ચાલીનો કેરીનો રસ
ચાલ તારો લે હા પછી મસાલો લાવવાનો મસાલો લાવવાનો તો ભાઈ અત્યારે હું ને સાહેબ બે જઈએ છીએ કાલ તો ખાવ ને ચલો જાવ દો એમ કે આગળ તો રહ્યું ને કાંઈ ટ્રાફિક હશે ને એટલે મારે વ્લોગ શૂટિંગ નહીં કરી તો એમ થોડો ઘણો વ્લોગ શૂટિંગ થાય તો કરીશ તો કાંઈ સવારે અમે જઈ જગ્યાએ ખબર સાહિલ ને બે અમે આગળ ગોટો ખાવા માટે આવ્યા ને વિચારતો તો આપણે શું ખાવાના રસ પીવાનો હતો પણ હવે અમે વિચાર્યું કર્યો ને સાગર ગોટો ખાઈ પણ ગાઈશ સાગર ગોટો એટલો બધો મોટો આપણે ખાઈશું એટલે અમે એક જ મંગાવ્યો બે વચ્ચે એક જ શિફ્ટ કરાવી ગાઈશ હજુ અમારે એક ગોટો આવ્યો છે ને તમે કટકા કરી નાખે એમ જો ખરી પણ સારો ટાટો બહુ લાગે ને એક બે ડીશ મંગાવ્યો ને તો ખૂટે એટલે અમે એક પ્લાન કર્યો બે એક જ ડીશ મંગાવી બે વચ્ચે અને હવે કઈ તમે કઈ જગ્યાએ આવ્યા ખબર છે આપણે કિરણ બોનો આપણે સાહેબ પાસે લેવું છે કેરીનો રસ લેવાનો આપણે કિરણ બોનો એમ કે આપણે તો ગોટો કાઢો છે તો કિરણ બોનો લીધો આપણે રસ લેવાનો પાર્સલ કરાવી લઈએ ચલો એ લો પૈસા ચલો સાહેબ પા अब किरण बोनो ले राजी થઈ જાય ચલો अब गाइस નીકળીએ ભાઈ અને અમીરિયાને એક શાક ભાજી માટે લેવા ગયા હતા એમાં તો આપણે શું લીધું ખબર છે ખાલી વિષ્ણુ મસાલો લીધો છે કિરણ બોનો મંગાવી લો હે આ ચલો પકડ લો હવે જાવ દેશું ચલો હે શું ખાઈ લીધું હા મારે સાલ જોલે આપણે પહેલા જ ખાઈ લીધું હવે લાયા હી કંઈક વસ્તુ શું હશે શું હશે જોઈ લે કેરીનો રસ લાવ્યા ઠંડા ઠંડા અમે તો ખાઈને આવ્યા અમે તો પીને ખાઈને આવ્યા નહીં સાહેલ આપણે પીને આવ્યા ખાઈને આવ્યા પીને આવ્યા ગાઈસ આમ જો ખાલી મેહુલની મારું શું લાયા કેરીનો રસ વાવ અને શું ખાઈને આવ્યા સાચું કહેજે ના કહેવાય નહીં શું કીધું બોલ સાગર ગોટો એમ બતા દેખ ને અમે જોલા તારે કેન રા અમે જો શું ખાઈને આવ્યા સાગર ગોટો આજે જાજો ખબર પડી જશે સાગર ગોટો ચૂડો મોટો હતો કોણ અમે માંડ જીભ બતાય તારી આમ જ મોટી જીભ ઉપર ખબર પડી ગઈ અમે ગોટો ખાઈ લીધો ગોટો ખાઈ લીધો जिनकी वजह हमारा बाप है जिनके कुर्सी पर बैठ मैं गोटो नहीं खा दो नहीं गोटो खाना पास नहीं मैं पकड़ लीजिए तो गोटो कोई नहीं जिंदगी में गोटो नहीं खा दो कुर्सी पर તો ભલે જાજો અમે બીજી વખત જાઓ કહી દે અમે બીજી વખત ખાવા જાઓ હેડે ખાવા લેન્ડ હવે સીનો સીનો શાક હે આમાં હે ચોખા સાઈડ ઓલામ શું ચેક કરજે એમાં હે દાળ હેડો હેડો ભાઈ જેડ गोटो नहीं खाना ના ના હવે ત્યાં ખાઈ લઈએ ના સાઈલ એટલે રાખ ના કાઢ લે ના એટલે રાખ લે આજ રાખ લા પડાય એટલે તો તું ખાઈ જાય ના કાઢ લે बनाया बनाया यार ઓય આ રોટલા બનાવ્યા તારા ઇલા બસ ને એટલે ना खाई जाओ ना ना ઇલા ભાઈ એમ કહો रवा दो ગાઈસ ખાલી આ ખાઈને જો શું કરે છે આ શું કરે હાવ શિકાબર હે એ પડશે એમ કહો साए में को આવી રીતના સાહેબ આગજો કિરણ આને આગજો मैं तुझे जतो ना रे એ રહેતે ગટરમાં જતો રહેશે રહેતે नहीं आई गोठवी दे के मन पास केम था तो घेर में केवाय તમને ના આવડે આગળ હું કાઢ દઉં તેવો કવે મૂકે હું જોઉં હું હા હે જરા યામ જ લાગે કે રમકડું જ છે લે 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 એટલે તો શું મેરા મેં રમકડું લાયો હોય તો એ તો ભાગી નાખશે જે આખો જા આગળ જતો જા અને આ તો શું કરે કાલનો પર પંખો સાફ કરું મામા આને ઉપર આપણે ધાબા પર કોતરા પાથરા પલાળી પર એ જે મસ્ત તે ઠંડી બરફ જેવી હવા આવતો હતો તેરા મસ્ત પ્લાન હે તેરા મસ્ત પ્લાન હે અને કઈ સત્યારે હું આ કન પપ્પાને બી બેઠા હતા પણ અત્યારે ડેટ કા કેવો બોલે ખબર એવું નહીં તમને ખબર શું હે 4 વાગ્યા માં તને જગાડે 4 વાગે એટલે જગાડે હે લા કેમ બોલે વરસાદમાં કે વરસાદ ઠુકડો આવડોમાં એવું હા એ જો ઓલા ઓલો પાણી હલે ઈ ખચકામાં બોલતું લાગે ગાઈસ અમે જેમ તો ચાનો પ્રભુ કાકો એવું બોલો આ તો ચોકે મારો ટકોન રણમાં કાકર ફાતરીને બેસી જવાનું એ પણ હા મજા ના આવે
હા એ વાત સાચી. અને ભાઈ આપણે જે રનની મોટરો લાવ્યા છે ને એને એમને મૂકી દીધી છે. એટલે હવે આને શું કરવાનું ખબર છે, બધું ખોલે અને ટોટલ વસ્તુને રહ્યું ને એમ કે ઓઇલ પાણીવાળું કરીને મૂકી દીધું હોય ને તો એમ કે થોડોક લાંબો સમય ટકે. એટલે પહેલાં પણ નવી ખોલી જૂની ખોલવી? હા પહેલાં નવી ખોલીએ, જૂનીમાં તો જૂના જેવું હશે બધું. પહેલાં ઓલી નવી ખોલવા જૂની ભલે પડી હોય. પછી ગાઈસ મેં આખી મોટર ખોલી નાખી અને ગાઈસ મેં તમને કંઈ વતાડી નાખ્યો કેમ કે ગાઈસ ને મારા હાથ આવે એટલે ને કાર મસ્ત હતા અને રહ્યો મારા હાથમાં મોબાઈલે પકડ્યો નહોતો એટલે પછી મેં કંઈ વ્લોગ કંઈ શૂટિંગ ના કર્યો અને ગાઈસ મેં આખી મોટર ખોલી નાખી. ખોલી પછી મોટર કેવી ખાલી વર્તાય જોઈ લો. એક મોટર આ રહી, એક મોટર આ રહી, એના રોટર રહ્યો એક, પછી એક આમ પડ્યો રોટર, પંખી આ રહી, પછી બીજી પંખી ચાંજી, બીજી પંખી લાગે આ પડી ગયો, બીજી પંખી હારી હે ને. અને ગાઈસ હવે તો મારો વિચાર એવો હોય કર્યો પહેલાં નહેલું મસ્તી કરો કેમ કે હવાનું કામ કરતો તો ખબર ને આપણે થોડાક લાકડા હાર્યા, ડીશુની ઇંગલું હારી. હવે વિચારે કહું રહ્યું થોડુંક નહેલું. આ કાન તો આપણે નાવાની ફૂલ સગવડ છે. આ બાજુ ગટર જાય છે, થોડીક બાસ આવે છે, એક થોડુંક સહન કરવું પડે છે. અને આ બાજુ નાવાનું હોય પણ એમ કે પાણી વેક્સ તો બહુ ના કરાય. પાણી જાય રહ્યું બાતલ જોઈ લો, પાણી આવી ગયું. એટલે કઈ સાયકલ તો રહ્યો ને મારે નહીં નાવું. એક મારા મામાનું હોય ને અમારા ઘરના સામે 2 બાથરૂમ છે, કામ સામે રહ્યું ને અહીંયા કને અત્યારે પપ્પા ના છે અને ઓલા કન તો એમ કે મારો નાવાનો વિચાર હતો પણ અત્યારે મારે નહીં નાવું. પપ્પા અહીં નહીં રહે ને પછી હું નહીં લઉં. ગાઈસ સામને શું હતા તમને ખબર? हमारे मेहुल ना रहा है હે બસ મેં નહીં લીધું પણ આ ફોન નો જો કવર જ નહીં મળતું. બોલો મેં 100% આજ ત્યાં ગાડી હતું આ જગ્યાએ. બોલો ઓહો લાવ હવે ચાનો ગોતતો હતો. બોલો હવે મળી ગયો. આના ગાઈસ મેં આ ડીશ ચાને ધોવા મૂકી હતી ખબર છે. સવારની મેં આ ડીશ ધોઈ હતી, હવે કંઈક ધોઈ બોય અને હવે કમ્પ્લીટ થઈ ગઈ છે. લે ફિટ કરી નાખી. હવે શેમાં મૂકવાની છે? અને ગાઈસ હવે આપણે હાવ સાંજનો સમય થઈ ગયો ને ગાઈસ હવે મને ભૂખ એટલી લાગી છે અને ખાવાનું થઈ ગયું. જો કિરણ બોને બધા ખાવા બેસી ગયા તો ગાઈસ એનું પહેલાં હું અહીંયા ખાઈ લઉં. તો ફિનાલ ગાઈસ હું રહ્યો ખાઈને અને કઈ જગ્યાએ આજ તો બેઠો ખબર ઠેઠ છત ઉપર બેઠો. મારી છત ઉપર નહીં હો, આ તો કોઈ પાડોશીની છત ઉપર બેઠો કેમ કે આપણે છત ઉપર તો રહ્યો ને હજુ સીડી પર નહીં માંડી. એ આપણી ઓલા કને જ છે જે કિરણ બોન આવું બાજુ ગાઈસ એનો મસ્તી કરનો બેઠો હતો ને થોડું કાંઈ રહે ને ઠંડી હવા આવે ને એટલે હું આ બેઠો બેઠો થોડુંક એડિટિંગ કરતો હતો. તો ગાઈસ હવે રહ્યો ને વ્લોગને આજ અંત કરી દઉં. તો આઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ તમને નેક્સ્ટ વિડીયોમાં. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.